तो स्वागत है दोस्तों फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों आजनी विडियोनी अंदर आपणे खूब ज महत्वपूर्ण माहिती जाणवाना छे कि तमारी खेतीनी जमीन छे तेमां तमने टाइटलना प्रश्न होय तो हवे तमारे बिनखेती के कोईपण तमे कामगीरी कराता होय वेचाण दस्तावेजनी XYZ कामगीरी तेमां तमारे नोंधनी विगत छे ते अधूरी होय ते नोंधनी विगत आपसोने मळती न होय तो तमारे तेना साधनिक कागळो कढाववा पड़े छे। तो साधनिक कागळो एटले के तमारुं रेकर्ड ज कहेवाय जूनुं। तो ते जूनुं रेकर्ड तमारे क्यांथी मेळवવું અને કેવી રીતે મેળવવું અને તેની માટે તમારે શું કરવાનું રહેશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છે। તો આ જૂનું રેકર્ડ ખોલાવવા માટે દોસ્તો આપસોને સૌથી પહેલાં શું કરવાનું રહેશે કે તમારે જો નોંધ નવી હોય હાલની તો તમારે શું કરવાનું રહેશે દોસ્તો, અને જે નોંધથી તમારું કામ અટક્યું છે તે નોંધ તમારી જૂની છે એટલે કે અગાઉના વર્ષની છે, એટલે કે 1960, 1950, 1970 તેવી રીતની નોંધ છે તે વર્ષની, તો તમારે શું કરવાનું રહેશે તો સૌથી પહેલાં તે નોંધ વિશે તે વાત કરી દઉં આપસોને। तो तमारी नोंध है तो जूनी होय तो तमारे सौथी पहला तो अरजी लखवानी रहेशे। अरजी शेनी लखवानी रहेशे दोस्तों, तेमां विषय दर्शावવાનો रहेशे आपणे नोंध नंबर फलाणा फलाणा छे एटले के जे कोई पण तमारे नोंध आवती होय ते नोंध नंबर नाखवानो रहेशे अने दर्शावવાનું रहेशे के नोंधना साधनिक कागळो काढी आपवा बाबतनी अरजी तमारे लखवानी रहेशे, उपर टाइटल लखवानुं रहेशे। त्यारबाद दोस्तों तेमां नोंधनी अरजी होय तेमां लखवानुं रहेशे आपे के जय भारत 7 सविनय विनंती के सर्वे नंबर आ वाળી ખેતની જમીન अमो धारण करीए छीए जेमां नोंध नंबर फलाणा फलाणा दर्शाववामां आवेली छे ते नोंधना साधनिक कागळो छे ते थती फी लईने काढी आपवा आप साहेबने विनंती एटली अरजी छे ते तमारे कोने लखवानी रहेशे, जे तमारा गामना तलाटी मंत्री होय तेने संबोधीने तमारे अरजी लखवानी रहेशे। एटले के आ कागळो छे दोस्तों जूना ते तमारा ग्राम पंचायतना तलाटी मंत्री छे त्यांथी तमने मळी जशे, अने प्लस तमारे एवुं होय के न्याथी मळे तेम नथी तो मामलतदारमां पण तमारे तपास करी जोनी त्यां पण कागळो होय तो त्यांथी पण तमने मळी जशे। प्लस दोस्तों आपसोने जणावी दઈએ के जो तमारी नोंध नवी होय एटले के हालना कम्प्यूटर रेकर्डवाળી होय नोंध तो ते साधनिक कागळो तमारे कढाववा होय दोस्तों तो तमारे मामलतदार कचेरीनी अंदरथी નીકળી जशे અને તેની થતી ફી હોય તે તમારે ભરવાની રહેશે। અને તમારે કોઈ પણ કામગીરી જેવો કે બિનખેતી કે પછી તમારે આ વેચાણ દસ્તાવેજમાં કે ટાઇટલ ક્લિયર રિપોર્ટમાં તમારે આવા કામો છે તે અટકતા હોય પેપરના લીધે તો તેવા પેપર વર્ક છે જે તમને મામલતદાર કચેરી કે પછી ગ્રામ પંચાયત તલાટી મંત્રી પાસેથી પણ તમને આવા કાગળો છે તે મળી જશે। અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે તમારે રેકર્ડ ખોલાવવું હોય તો રેકર્ડ ખોલાવવા માટે પણ તમારે આવી જ રીતની અરજી આપવાની રહેશે, જેમાં તમારી જમીન છે તેના મૂળથી અત્યાર સુધીના જે કાંઈ પણ સાધનિક કાગળો હોય દોસ્તો તે તમને આપવામાં આવે છે, તમારે આવી જ રીતની અરજી છે તે કરવાની રહેશે। તેથી દોસ્તો તમારા કામો પણ આવી રીતે અટકતા હોય તમારા નોંધના પેપરોના લીધે તો તમે નોંધની અરજી આવી રીતે તમારા તલાટી મંત્રી છે લાગુ તલાટી મંત્રીને આપી શકો છો, અને ત્યારબાદ તેઓ સાધનિક કાગળો છે તે તમને કાઢી આપશે થતી ફી લઈને। જો તેના સાધનિક કાગળો રેકર્ડ પલળી ગયું હોય તો તેના વતી તમારે કામ અટકતું હોય તો તમને એક દાખલો પણ આપી શકે છે કે ભાઈ આ કાગળો છે તેનું રેકર્ડ અમારા પાસે ઉપલબ્ધ ન હોય, તે જર્જરિત થઈ ગયું હોય અથવા તો તે દેખાય તેવું ન હોય, પાણીમાં પલળી ગયું હોય વરસાદના કારણે, તો તે બધું છે તે એક દાખલો બનાવી આપે, તે દાખલો પણ તમે સબમિટ કરાવી દો। હવે તમારે જ્યાં કામ કરવાનું છે ત્યાં તે દાખલો હકાલે તો ઠીક છે, અન્યથા તમારું કામ છે તે અટકી શકે છે। તો દોસ્તો આ ખાસ બાબતનું તમારે ધ્યાન રાખવું। દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે તમારે રેકર્ડ કેવી રીતે જોવું, કેવી રીતે તમારે નોંધના સાધનિક કાગળો છે તે તમે થતી ફી લઈને કઢાવી શકો છો અને ક્યાંથી તમને આ કાગળો છે તે મળવાપાત્ર થાય છે। दोस्तों आ महत्वपूर्ण माहिती आपने पसंद आई हो तो वीडियो ने लाइक करवानुं भूलता नहीं। चेनल पर नवा आव्या हो तो अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट ने सब्सक्राइब करी अने बाजुमां आपेला बेल आइकन ने पण प्रेस करी देजो, जेना लीधे आवी ज महत्वनी माहिती आपने आ चेनलना माध्यमथी मळती रहे। तो दोस्तों मळीए हवे पछीना विडियोमां, त्यार सुधी जय हिंद अने वंदे मातरम।